ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું અર્પણ વિદ્યા સંકુલથી પટેલ સોનલ ધોરણ 8. તો આની અંદર આપણે વિજ્ઞાનની અંદર ચેપ્ટર 7 વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ. તો એની અંદર આજના ભાગમાં જોવાનું છે કે પ્રવાસી પક્ષીઓ. તમે જો કેટલીક સ્થળોએ પક્ષીઓ ક્યારે જોવા મળે છે તો કે શિયાળાની અંદર. ક્યારે? શિયાળામાં. ખાસ કરીને ક્યાં તો કે નળ સરોવર. તમે બધાએ જોયું છે કે નળ સરોવરની અંદર અત્યારે તમે જશો તો તમને કેટલાક પક્ષીઓ નહીં જોવા મળે, પણ શિયાળામાં તમે જશો એટલે આપણને કેટલાક પક્ષીઓ જોવા મળે છે. કેમ આવું થાય છે? શા માટે પક્ષીઓ ક્યાં જતા રહે છે? તો એ આજે જોવાનું છે કે જેને આપણે પ્રવાસી પક્ષીઓ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રવાસી પક્ષી, જે આપણને શિયાળા સિવાય જોવા નથી મળતા. ખ્યાલ આવ્યો? આવા પક્ષીઓ જો આપણે જોઈએ એને પ્રવાસી પક્ષી કહેવાય, પણ એની વ્યાખ્યા એ નથી બનતી. તો અહીંયા આપણો આજનો પ્રશ્ન છે કે પ્રવાસી પક્ષીઓ કોને કહે છે? તેમના ઉદાહરણ આપી સ્થળાંતરના કારણો આપો કે શા માટે એ પક્ષીઓ સ્થળાંતર કરે છે. ખ્યાલ આવ્યો કે શા માટે પક્ષીઓ સ્થળાંતર કરે છે? તો આપણે જોઈએ આજના જે પક્ષીઓ છે, એટલે કે આજે આપણા જે ભાગમાં જે પક્ષીઓ છે, જેમ કે નળ સરોવર, નારાયણ સરોવર, બરાબર, આ જે પક્ષીઓના જે અભયારણ્ય છે એ પક્ષીઓના અભયારણ્યની અંદર તમે જોઈ શકો છો પક્ષીઓને બચાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો અહીંયા આપણે સ્થળાંતર પક્ષી એટલે શું? તો કે સ્થળાંતર પક્ષી એટલે એવા પક્ષીઓ કે જે દૂરનું અંતર કાપીને લાંબી યાત્રા કરીને આવ્યા છે. શું કરીને આવ્યા છે? લાંબી યાત્રા. લાંબી યાત્રા એટલે કે એ આપણા ભારતના જ નથી, બહારના દેશમાંથી આવેલા છે, બરાબર. એટલે એમની યાત્રા લાંબી થઈ, એ ત્યાંથી ઉડી અને અહીંયા એ આવે છે. ક્યાં? તો કે ભારતમાં. એવા પક્ષીઓને પ્રવાસી પક્ષીઓ કહેવાય છે. એવા પક્ષીઓને શું કહેવાય છે? પ્રવાસી પક્ષી. તો એની વ્યાખ્યા આપણે જોઈએ કે પ્રવાસી પક્ષી એટલે શું? તો કે એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે, તેમને પ્રવાસી પક્ષીઓ કહે છે. શું કહે છે? કેવા પક્ષીઓ? તો કે પ્રવાસી પક્ષી એટલે કે એવા પક્ષીઓ જે શું કરે છે? જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેવા પક્ષીઓને શું કહેવામાં આવે છે? તેવા પક્ષીઓને પ્રવાસી પક્ષીઓ કહે છે. પ્રવાસી પક્ષીઓ એટલે કે સ્થળાંતરિત પક્ષીઓ. સ્થળાંતરિત પક્ષીઓ. કેવા પક્ષીઓ? સ્થળાંતરિત પક્ષીઓ. ફરીથી, એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે. તેવા પક્ષીઓને પ્રવાસી પક્ષીઓ કહે છે. અથવા સ્થળાંતરિત પક્ષીઓ કહેવામાં આવે છે. અથવા કેવા કહેવામાં આવે છે? સ્થળાંતરિત. સ્થળાંતર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો આ જે રહ્યા એ સ્થળાંતર પક્ષીઓ. એના ઉદાહરણ પૂછ્યું છે. કયા પક્ષીઓ સ્થળાંતર પક્ષીઓ છે? એના ઉદાહરણ આપો. તો એની અંદર આપણે ઉદાહરણમાં જોઈએ બે પક્ષીઓ. કયા? સુરખાબ અને બીજા છે સાઇબેરિયન ક્રેન. સુરખાબ અને સાઇબેરિયન ક્રેન. ઉદાહરણની અંદર આપણે જોઈએ તો બે પક્ષી. એક આવે છે સુરખાબ આપણા ભારતની અંદર અને બીજું સાઇબેરિયન ક્રેન. બરાબર, આ બે નામ છે.
સુરખાબ અને સાઇબેરિયન ક્રેન. હવે તમે કહેશો મેડમ આપણે તો ફ્લેમિંગો આવે છે ને, ફ્લેમિંગો એટલે જ સુરખ. ખ્યાલ આવ્યો? તો કે ફ્લેમિંગો તમે લખો તો પણ ચાલે. ફ્લેમિંગો અને સાઇબેરિયન ક્રેન એટલે કે સુરખાબ અને સાઇબેરિયન ક્રેન. આ જે બે પક્ષીઓ રહ્યા એ દૂરથી આપણા ભારતમાં આવે છે અને એ પણ ક્યાં જોવા મળે છે? તો કે નળ સરોવર. કઈ સ્થાને? નળ સરોવરે ફ્લેમિંગો અને સાઇબેરિયન ક્રેન જોવા મળે છે. હવે એમાં આપ્યું છે કે આ પક્ષીઓએ શા માટે સ્થળાંતર કર્યું? સ્થળાંતરના કારણો. શા માટે સ્થળાંતર કરે છે આ પક્ષીઓ? તો કે ત્રણ કારણોસર. કેટલા કારણોસર? ત્રણ. એક તો કયું? તો કે એક તો પોતે ખોરાકની શોધમાં નીકળ્યા છે. બીજું કયું? તો કે બચ્ચા એટલે કે ઈંડા મૂકવા માટે. શેના માટે? ઈંડા મૂકવા માટે. અને ત્રીજું કયું આવશે? તો કે ત્રીજું આવે છે યોગ્ય વાતાવરણ. વાતાવરણના બદલાવના કારણે. ખ્યાલ આવી ગયો દરેકને? વાતાવરણના બદલાવના કારણે. એ સમયે ત્યાંનું જ્યાંથી એ વાતાવરણ છે એ વાતાવરણ એને અનુકૂળ નહીં આવતું. આપણા ભારતનું વાતાવરણ અનુકૂળ આવે એટલે ત્યાંથી અહીંયા આવે. ખ્યાલ આવી ગયો દરેકને? આપણને નહીં થતું ઉનાળાની અંદર બહુ ગરમી લાગે એટલે આપણે આપણા શરીરનું ટેમ્પરેચર જાળવી રાખવા માટે એસી કરીએ અથવા થોડા દિવસ ઠંડા પ્રદેશોમાં ફરવા જઈએ. તો એ રીતના. ખ્યાલ આવ્યો? કયા કારણોસર? તો કે વાતાવરણીય બદલાવ. કયા કારણો આપણે અહીંયા લખીએ. બરાબર? તો કે એની અંદર પહેલું વાતાવરણીય બદલાવ, બીજું છે ખોરાકની શોધમાં અને ત્રીજું કયું હતું? તો કે ઈંડા મૂકવા માટે. શું કરવા માટે? ઈંડા મૂકવા માટે. શું કરવા માટે? ઈંડા મૂકવા માટે. ત્રણ. વાતાવરણીય બદલાવના કારણે, ખોરાકની શોધમાં અને ઈંડા મૂકવા માટે આ પક્ષીઓ સ્થળાંતર કરે છે. ખ્યાલ આવી ગયો? સ્થળાંતરિત પક્ષીઓ એટલે શું અને સ્થળાંતર શાના કારણે કરે છે? કયા પક્ષીઓ? તમને પૂછે તો કયા પક્ષીઓ સ્થળાંતર કરીને ભારતમાં આવે છે? સુરખાબ અને સાઇબેરિયન ક્રેન. શા માટે? વાતાવરણીય બદલાવના કારણે, ખોરાકની શોધમાં અને ઈંડા મૂકવા માટે. ખ્યાલ આવી ગયો દરેકને? હવે આપણે આમાં જોવાનું છે કે વન્ય પ્રાણીઓ જે રહ્યા એ પ્રાણીઓ માટે જે અભયારણ્યની સ્થાપના, રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના, જે આ જૈવ આરક્ષણ વિસ્તારની જે સ્થાપના કરવામાં આવી છે એ કેવા વિસ્તારોમાં કરવામાં આવી છે? ચલો હું એમ કહું કે અહીંયા જંગલ બનાવી નાખો તો બને એમ ના બને. બને નહીં તો કેવી સ્થળે? તો કે જ્યાં વૃક્ષોનું પ્રમાણ વધારે છે. વૃક્ષોનું પ્રમાણ વધારે છે વૃક્ષોમાં ત્યાં એમને નદી, પાણી પીવા માટેની વ્યવસ્થા છે, નદીઓ વહેતી હોય. ખ્યાલ આવ્યો? ત્યાં બીજા અન્ય પ્રાણીઓ રહેતા હોય, નદીઓ વહેતી હોય અને ત્યાં આગળ બીજા કોઈની અવર જવર ન હોય એવા વિસ્તારોને પસંદ કરવામાં આવે છે. કેમ? તો કે ત્યાં આગળ પ્રાણીઓ સુરક્ષિત અને સંરક્ષિત છે. સુરક્ષિત અને સંરક્ષિત. તેમને કોઈ પણ યોગ્ય વાતાવરણ, કુદરતી નેચરલી વાતાવરણ મળી રહે આપણે જેને કહીએ. તો એ પ્રશ્ન જોવાનો છે. તો આપણો પ્રશ્ન છે કે વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું? ભારતીય અભયારણ્યમાં કયા વિસ્તારો છે? આપણા ભારતમાં એ કેવા વિસ્તારો છે? ક્યાં તે કયા વિસ્તારોમાં તે વસવાટ કરે છે? તો પહેલા આપણો પ્રશ્ન છે કે વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું? તો કે વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું? વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું? તે કયા વિસ્તારોમાં છે? તે કયા વિસ્તારોમાં આવેલા છે? બરાબર? તે કયા વિસ્તારોમાં આવેલા છે? તો અહીંયા આપણે એની વ્યાખ્યા જોઈએ તો કે વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું? વન્ય પ્રાણી અભયારણ્ય એટલે કે જ્યાં પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે તેવા કેટલાક વિસ્તારો છે. જ્યાં પ્રાણીઓ શું કરે? તો કે વન્ય પ્રાણી અભયારણ્ય
વન્ય પ્રાણીઓ સુરક્ષિત અને સુરક્ષિત અને સંરક્ષણ ત્યાં તેમનું વન્ય પ્રાણીઓ સુરક્ષિત અને સંરક્ષિત રહે. સુરક્ષિત અને કેવા રહે? ત્યાં તેમનું સંરક્ષણ અને ત્યાં તેમનું સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે. સંરક્ષિત રહે તેવા વિસ્તાર. બરાબર. વન્ય પ્રાણી અભયારણ્ય એટલે વન્ય પ્રાણીઓ સુરક્ષિત અને સંરક્ષિત રહે તેવા કેટલાક વિસ્તાર. કયા વિસ્તારોમાં? તો કે આપણે જોઈએ તો કે કેટલા કયા વિસ્તારોની અંદર? તો કે ભારતમાં અભયારણ્યોમાં મોટા સપાટ જમીન, મોટી સપાટ એટલે કે મોટી સપાટ જંગલો, મોટા સપાટ ભારતીય અભયારણ્યમાં મોટા સપાટ જંગલો, પહાડી જંગલો, બરાબર, પહાડી જંગલો અને નદીઓના મુક્ત ત્રિકોણાકાર પ્રદેશ, નદીઓના મુક્ત ત્રિકોણાકાર પ્રદેશની જાળીઓ, મુક્ત ત્રિકોણાકાર પ્રદેશની જાળીઓ. તો કે નદીઓની મુક્ત ત્રિકોણાકાર નદીઓની જાળી ઝાંખરા જેને કહેવામાં આવે છે, જાળી ઝાંખરાનો વિસ્તાર. આવા વિસ્તારોમાં ભારતીય અભયારણ્યની પસંદગી એટલે કે સ્થાપના કરવામાં આવી છે. ભારતીય અભયારણ્યની સ્થાપના કરવામાં આવી છે. ભારતીય અભયારણ્યમાં મોટા સપાટ જંગલો, પહાડી જંગલો, નદીઓના મુક્ત ત્રિકોણાકાર, નદીઓની મુક્ત ત્રિકોણાકાર, બરાબર, તો કે નદીઓની મુક્ત ત્રિકોણાકાર પ્રદેશની જાડી ઝાંખરી વાળો વિસ્તાર. કેમ? તો કે મોટી સપાટ જંગલો એટલે કેવા કે જે સપાટ એકદમ આમ સીધા હોય. તમે નજર કરો કેટલા જૂનાગઢ જેવા પહાડી વાળા વિસ્તારો, બરાબર, સપાટ જંગલો, પહાડી જંગલો અને મુક્ત ત્રિકોણાકાર એટલે કે નદીઓનું જ્યાં ત્રિકોણાકાર જેવું થતું હોય અને આજુબાજુના વિસ્તારને જાડી ઝાંખરા. જાડી ઝાંખરા એટલે કે ત્યાં આગળ પુષ્કળ જંગલો જ હોય, નાના કેટલાય નાના વૃક્ષો હોય, જાડી જેવું લાગતું હોય. એની પાછળ કોનું પૂછે શું છે કે ખબર ના પડે એવા જાડી ઝાંખરી વાળા વિસ્તારો, પ્રદેશોની અંદર જંગલોની સ્થાપના કરવામાં આવી છે. ખ્યાલ આવ્યો? એના માટે એવા જંગલો પસંદ કરવામાં આવ્યા છે. ઓકે, તો આ હતું જંગલો, કેવા વિસ્તારો પસંદ કર્યા છે આપણા ભારતે. તો એના વિશે હતું. અને હવે બીજું આવે છે કે આપણા ભારતમાં એવા કેટલાય પક્ષીઓ કે પ્રાણીઓ છે જે હાલની સ્થિતિમાં સંકટમાં મુકાયેલા છે. સંકટમાં એટલે કે એ પ્રાણીઓની સંખ્યા ઓછી છે. પ્રાણીઓની સંખ્યા કેવી છે? સાવ ઓછી છે. એટલે કે સંકટની સ્થિતિમાં જો મરી જાય, બરાબર, એટલા પ્રાણીઓ તો બીજી વખત એ પ્રાણીઓનું અસ્તિત્વ નથી, ફક્ત નામ જ સાંભળવા મળશે એવા. તો સંકટમાં મુકાયેલા કયા જંગલી પ્રાણીઓ આપણા વન્ય પ્રાણી અભયારણ્યમાં સુરક્ષિત અને સંરક્ષિત છે? આપણું વન્ય પ્રાણી અભયારણ્ય એટલે કે આપણા જે અભયારણ્યો છે ભારતના, એ ભારતની અંદર આ જે પ્રાણીઓ કે પક્ષીઓ છે એ હાલમાં સુરક્ષિત છે. જો એ સુરક્ષિત ના હોય તો એ પ્રાણીઓ કે પક્ષીઓ આપણને બીજી વખત જોવા મળશે નહીં. ખ્યાલ આવી ગયો દરેકને? તો કે કયા? તો કે એક છે કાળું હરણ. કયું? તો કે બ્લેક હરણ, બ્લેક ડિયર, બરાબર, કાળું હરણ, શ્વેત આંખો વાળું હરણ, સફેદ, શ્વેત એટલે સફેદ, સફેદ આંખો વાળું હરણ, હાથી, સોનેરી બિલાડી. સોનેરી બિલાડી એટલે કે સોનાની બિલાડી ના, સોનેરી એટલે કે સોના જેવા કલરની બિલાડી જે આવે છે. ફરી એક વખત કાળું હરણ, શ્વેત આંખો વાળું હરણ,
હાથી, સોનેરી બિલાડી, પછી આવે છે ગુલાબી શીશ વાળું બતક. ગુલાબી શીશ એટલે કે જેનું બતક આખા સફેદ હોય પણ આ બતકનું ઉપરનું જે શીશ છે, માથું છે એ ગુલાબી છે. માથું કેવું છે તો કે ગુલાબી છે. ખ્યાલ આવ્યો? તો કે ગુલાબી શીશ વાળું બતક. ઘડિયાળ. હવે તમે કહેશો કે ઘડિયાળ આપણે જે ઘરની અંદર જે ઘડિયાળ ટીંગાડીએ છીએ એ ઘડિયાળો, આ ઘડિયાળો બરાબર. તો કે એ ઘડિયાળ આપણે બોલીએ છીએ ઘડિયાળો. તો એ ઘડિયાળ નહીં, ઘડિયાળ. ઘડિયાળ એટલે કે જે મગરમચ્છ છે, જે મગર આપણે કહીએ છીએ એ જ મગર, પણ આપણે જે મગર જોઈએ છે એનું આગળનું મુખ આવું હોય છે બરાબર. એ મગર આખી આ ટાઈપની હોય છે, વચ્ચેથી ગુલ્લી પાછળથી લાંબી પૂંછડી વાળી. જ્યારે ઘડિયાળ પ્રકારની જે મગર છે એ મગરનું કદ નાનું હોય છે ને આગળથી એનું મોઢું આવું સાંકડું હોય છે અને પછી એનું કદ આવી રીતના થાય છે, પાછળ આવી રીતના પૂંછડી હોય છે. ખ્યાલ આવ્યો? તો કે એનું જે આગળનું જે મુખ છે એ લાંબુ હોય છે બરાબર અને સાંકડું હોય છે. આવું મોટું પહોળા મગરનું મુખ વાળી નહીં, સાંકડો આગળથી ચાંચ જેવું મુખ હોય. કેવું મુખ હોય? ચાંચ જેવું. તો એ એવી મગર જે હોય છે એને ઘડિયાળ કહેવાય છે. તો કે ઘડિયાળને બરાબર. ત્યારબાદ આવે છે કાદવમાં રહેતો મગર. કાદવમાં રહેતો મગર જે કાદવમાં જ પડ્યો રહેતો હોય. આપણે જોઈએ છે ખાસ કરીને બરોડાની અંદર જ્યારે પણ તમે ન્યૂઝ જુઓ તો વર્ષમાં એકાદ બે વખત તો ન્યૂઝ હોય જ તે કે આ જગ્યાએ વિશ્વામિત્રી નદીમાંથી મગર બહાર આવ્યો, આ જગ્યાએ પાણી ભરાયું, ત્યાં વરસાદની સ્થિતિમાં ઘરમાં ઘૂસી ગયો મગર. તો આ જે મગર છે વિશ્વામિત્રી નદીમાં હાલમાં જોવા મળે છે. અને બીજું જૂનાગઢની અંદર મગર ઉછેર કેન્દ્ર છે તો ત્યાં આગળ પણ આપણને મગર જોવા મળે છે. અહીંયા તમે કાંકરિયા જાઓ ત્યાં પણ એક બે જોવા મળે છે, પેલા ઝાઝા જોવા મળે. ખ્યાલ આવ્યો? તો કાદવમાં રહેતો મગર. અજગર. અજગર નામના અત્યારે આપણે ખાલી તેને પ્રાણી સંગ્રહાલયમાં જોઈએ છીએ, બાકી જંગલોની અંદર અજગરનું પ્રમાણ સાવ ઓછું થઈ ગયું છે. ગેંડો. એક સિંગી ગેંડો જેને આપણે કહીએ કે જે ગેંડાની માથે એક સિંગ છે બરાબર. માથા ઉપર શું હોય? એક સિંગડા જેવું આગળ લાગતું હોય. એક સિંગી ગેંડો જે કહીએ છીએ એ ગેંડો જે કહીએ એનું પ્રમાણ અત્યારે ઓછા થઈ રહ્યા છે. તો એવા જે પ્રાણી કે પક્ષીઓ છે એ આપણા અભયારણ્યમાં સુરક્ષિત અને સંરક્ષિત છે. ખ્યાલ આવી ગયો દરેકને? આપણા અભયારણ્યમાં કેવા છે? સુરક્ષિત અને સંરક્ષિત છે. ઓકે. તો હવે એની અંદર આગળ બીજો પ્રશ્ન આવે છે કે આપણે આપણા વિસ્તારની જે ગ્રીનરી છે, લીલોતરી છે, વૃક્ષો જે છે એ વૃક્ષોને વધુ શું કરવા? બચાવી રાખવા માટે આપણે શું કરીશું? આપણા જે વિસ્તાર છે એ વિસ્તારની ગ્રીનરી વધારવા માટે અથવા તો જેટલી છે એટલી બચાવી રાખવા માટે આપણે શું કરીશું? પ્રશ્ન તમારો. મેં તમને પહેલા જ કીધું હતું પાઠની શરૂઆતમાં બરાબર. ત્યારે મેં તમને ત્રીજા વિડીયોની અંદર કીધું હતું કે આપણે શું કરવું? તમે ગોતીને રાખજો. તો શું કરીશું આપણે? તો કે સ્થાનિક વિસ્તાર જે છે આપણો જે સ્થાનિક વિસ્તાર છે એ વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો વાવીશું. પણ કેવા સ્થળોએ? તો કે જ્યાં આગળ તેને કોઈ નુકસાન ન પહોંચાડતો હોય બરાબર. આપણો આજનો હવેનો પ્રશ્ન છે કે તમારા વિસ્તારમાં લીલોતરી જાળવી રાખવા માટે અથવા લીલોતરીને બનાવી રાખવા માટે તમે શું કરશો? આપણા વિસ્તારની લીલોતરી બનાવી રાખવા માટે તમે શું કરશો? લીલોતરી આપણા વિસ્તારની લીલોતરી બનાવી રાખવા માટે તમે શું કરશો? તો પહેલું આ તો બધાને ખબર છે. આપણે શું કરશું બને ત્યાં સુધી? તો કે વધુમાં વધુ વૃક્ષો વાવીશું બરાબર. વધુમાં વધુ વૃક્ષો વાવીશું. બને ત્યાં સુધી વૃક્ષો વાવવાના ખરા પણ પછી એનો ઉછેર નથી કરતા. જે થવું એ થાય. ખાલી વૃક્ષો વાવી દીધા પૂરું થઈ ગયું બરાબર. અત્યારે ખાસ કરીને જ્યારે પર્યાવરણ દિવસ હોય છે ત્યારે શું કરે છે આપણા જે આ બધા નેતાઓ છે
બરાબર ખાસ કરીને શું કરે છે, બે વૃક્ષો વાવશે, ફોટા પાડશે, જતા રહેશે. ખ્યાલ આવ્યો? તો એ વૃક્ષો વાવે તો છે પણ તેના ઉછેર ઉપર કોઈ જ ધ્યાન આપતા નથી. જો તેના ઉછેર ઉપર ધ્યાન આપવામાં આવે તો આપણા વિસ્તારની ગ્રીનરીનું પ્રમાણ વધી જાય. ખ્યાલ આવ્યો? વૃક્ષો વવડાવી દે છે પણ એના ઉપર કોઈ ધ્યાન કે કોઈ તકેદારી રાખવામાં આવતી નથી. ખ્યાલ આવી ગયો દરેકને? તો વધુમાં વધુ વૃક્ષો વાવીશું, રોપેલા છોડને નિયમિત પાણી આપીશું. આપણે જે છોડ રોપ્યા છે એ રોપેલા છોડને નિયમિત પાણી આપીશું અને તેની જાળવણી કરીશું. રોપેલા છોડને શું કરીશું? નિયમિત રોપેલા છોડને નિયમિત પાણી આપીશું અને તેની જાળવણી કરીશું. અને તેની શું કરીશું? જાળવણી. આપણે જે વાવ્યું છે ને આપણે એની જાળવણી કરવાની, એને ના કરવી હોય તો કઈ વાંધો નહીં. ખ્યાલ આવ્યો? આપણે જે વૃક્ષ વાવ્યું એ વૃક્ષની જાળવણી કરીશું, તેને નિયમિત પાણી આપીશું. તમને પાણી આપ્યા વગર જો તમને જ પાણી ના આપવામાં આવે તો શું થાય? એ જ વૃક્ષને થાય. ખ્યાલ આવ્યો દરેકને? ત્યારબાદ સ્થાનિક લોકોને વૃક્ષો કાપવા નહીં અને તેના વિશે જાગૃત કરીશું. આપણા વિસ્તારના જે લોકો છે એ લોકોને વૃક્ષો વિશે સમજાવીશું અને વૃક્ષોને કાપવા નહીં તેના વિશે પણ આપણે કહીશું. ખ્યાલ આવી ગયો? તો કે સ્થાનિક લોકોને વૃક્ષોના ફાયદાની માહિતી આપીશું. વૃક્ષો કાપવા નહીં તેનાથી શું ફાયદા થાય છે તેની માહિતી આપીશું. તો કે સ્થાનિક લોકોને વૃક્ષોના ફાયદા વિશે માહિતી આપીશું. ખ્યાલ આવી ગયો? વૃક્ષોને કાપવા નહીં એને માહિતી આપણને કેટલા ઉપયોગી છે એ આપણે લોકોને સમજાવીશું. ખ્યાલ આવ્યો? કે જે તે વિસ્તારમાં વૃક્ષો કાપી નાખતા હોય તો એના વિશે વૃક્ષો આપણને ઓક્સિજન આપે, છાંયો આપે, પછી શું કરે? વૃક્ષો ઓક્સિજન આપે, છાંયો આપે, ફળ આપે, બરાબર? આ બધું આપણને વૃક્ષો આપે છે, એના પર્યાવરણને શુદ્ધ કરે છે, એના વિશે આપણે સમજાવીશું. ઓકે, ત્યારબાદ આવે છે જન્મદિવસની ઉંમર જેટલા, એટલે કે આપણે શું કરીશું, અથવા તમારા તો નાના હોય ત્યારથી તમને સમજણ પડે ત્યારથી તમારા જે જન્મદિવસને તમે ઉજવો છો એ ઉજવણી કરો, પણ એની સાથે તમે એક વૃક્ષનો પણ ઉછેર કરો તો તમે જેમ મોટા થતા જશો એમ વૃક્ષ પણ મોટું થતું જશે. બરાબર? તો કે જન્મદિવસ પર વૃક્ષ રોપવા. જન્મદિવસ પર વૃક્ષો રોપવા. ત્યારબાદ બીજું આવે છે વૃક્ષો કાપવાના ગેરફાયદા, એટલે કે આપણે જો વૃક્ષો કાપી નાખીશું તો શું થશે એ ગેરફાયદાની પણ સમજૂતી આપવી. વૃક્ષો કાપવાના ગેરફાયદા વિશે માહિતી આપીશું. આપણે આટલું કરી શકીએ, આનાથી વધારે આપણે ના કરી શકીએ. કેમ? તો કે આપણા ઘરની આજુબાજુ જેટલી જમીન છે એટલું આપણે કરીએ, પછી આપણે બાજુવાળા સોસાયટીમાં જઈને ના કરી શકીએ. એ લોકો ગમે બી ખરા, ના બી ગમે. ખ્યાલ આવ્યો? તો અને એ લોકો ધ્યાન રાખે પણ ખરા, ના પણ રાખે. તો આપણે શું કરીશું? તો કે વધુમાં વધુ વૃક્ષો વાવીશું, રોપેલા જે વૃક્ષો છે એને નિયમિત પાણી આપીશું, તેની જાળવણી કરીશું, લોકોને વૃક્ષોના ફાયદા વિશે સમજાવીશું. આપણા જન્મદિવસ પ્રમાણે આપણે વૃક્ષો વાવીશું, અથવા તો ઘણા એમ પણ લખશે કે આપણા જન્મદિવસની જેટલી ઉંમર થાય એટલા વૃક્ષો, પણ એટલા નહીં તો તમે દર જન્મદિવસે એક એક વૃક્ષો વાવો તો પણ ઘણો ફાયદો થશે. વૃક્ષો કાપવાના ગેરફાયદા વિશે સમજાવીશું. તો ખ્યાલ આવ્યો? આજે આપણે શું જોયું? તો કે પ્રવાસી પક્ષીઓ એટલે શું એના વિશે જોયું. ત્યારબાદ આપણા વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું એ જોયું, અને તેઓ કયા વિસ્તારોમાં સ્થાપના કરેલી છે, કેવા વિસ્તારો પસંદ કરવામાં આવ્યા છે, કયા પ્રાણીઓ આપણા અભયારણ્યમાં સુરક્ષિત છે તે જોયું, અને આપણે વૃક્ષના લીલોતરી એટલે કે આપણા વિસ્તારને ગ્રીનરી રાખવા માટે શું કરીશું તે જોયું. ખ્યાલ આવી ગયો દરેકને? તમે મને સાંભળી એ બદલ થેન્ક યુ.